બસ ચલો આવા જાય છે ને એવું હા તો જો આવા જાય કોઈ વાંધો નહીં એના જરૂરી છે ચાલવા દેવું ચલો આપણે લાસ્ટ ટાઈમ નદી તંત્રમાં ઉત્તર ગુજરાતથી બાકી રાખી દઉં તમે એસોથી ઉત્તર ગુજરાતથી બાકી રાખી દઉં ને દક્ષિણ ગુજરાતથી બાકી રાખી દઉં મેસોથી બાકી રાખી દઉં વિડીયો બંધ થઈ ગયો હતો હે ને ચલો તો મેસો નદીથી ચાલુ કરીએ જૂનું તો બધા રિવિઝન કરીને આવ્યા જશો લાગતું નહીં ખાલી બૂમ જ પાડો યસ સર આપણે પ્રશ્ન પૂછીએ તો કોઈને જવાબ આવશે નહીં હા ગ્રુપમાં પીડીએફ શેર કરી દીધેલી છે એટલે નેક્સ્ટ ટાઈમ આપણે જિયોગ્રાફીનું બી એક આખું અલગથી પેપર રહેશે બરાબર જેટલા બી ટૉપિક ચાલ્યા છે અત્યાર સુધીમાં બધાનું એકલું ખાલી જિયોગ્રાફીનું પેપર હશે જેટલા બી ટૉપિક ચાલ્યા છે એમાંથી આવતીકાલે નહીં નેક્સ્ટ વીકની અંદર એકલું પેપર ખાલી જિયોગ્રાફીનું રહેશે આપણું એવી જ રીતે હવે ઈચ એન્ડ એવરી સબ્જેક્ટના પેપર આવશે ઇન્ડિવિજ્યુઅલી કેમ કે હવે થોડા ટૉપિક ચાલી ગયા છે પહેલાં ટૉપિક નહોતા ચાલે એટલે ઇન્ડિવિજ્યુઅલ પેપર નહોતા લેતા હવે ટૉપિક ચાલી ગયા છે તો ઇન્ડિવિજ્યુઅલી પેપર્સ લેવાશે બરાબર ચલો સ્ટાર્ટ કરીએ મેસોથી પાછું તો મેસો નદી ઉદ્ભવ સ્થાન હા ભાઈ પાછળ કોઈનું પ્રોબ્લેમ તો માના કાન સુધી અવાજ ના આવવા દેતા મહેરબાની કરજો થોડી ચલો મેસો નદી ઉદ્ભવ સ્થાન છે રાજસ્થાનના ડુંગરપુરમાં રાજસ્થાનની અંદર કઈ જગ્યા કઈ નદી છે ઓકે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી ઉદ્ભવે છે એના ઉપર બંધ બાંધેલો છે શ્યામ સરોવર બંધ કઈ જગ્યા ઉપર આવેલો છે તો શામળાજી ખાતે શામળાજીમાં શ્યામ સરોવર બંધ બાંધેલો છે કઈ નદી ઉપર મેસો નદી ઉપર તમને ડાયરેક્ટલી પૂછાય કે શામળાજી કઈ નદી કિનારે આવું લોજિકલી હવે યાદ રાખતા થઈ જજો ચલો અંત છે વાત્રક નદીમાં શેમાં મળે છે વાત્રક નદીમાં તો મેસો નદી એ વાત્રક નદીની શાખા નદી કહેવાશે કે સહાયક નદી કહેવાશે આપણે શાખા અને સહાયક ક્લિયર કરાવી દઉં બરાબર છે કે જો કોઈ નદી આવીને બીજી નદી મળશે તો એની સહાયક નદી કહેવાશે પણ એક જ નદીના બે ફાંટા થશે તો બીજી નદી એની શાખા નદી કહેવાશે આ આવીને મળે છે તો કેવી કહેવાય સહાયક કહેવાય કોની સહાયક છે તો વાત્રક નદીની સહાયક છે એટલે કે એનો અંત ક્યાં થઈ જશે વાત્રક નદીમાં કઈ જગ્યાએ તો ખેડામાં આવેલા મહેમદાબાદ પાસે સમાદ્રા ગામે ખેડા મહેમદાબાદનું સમાદ્રા ત્યાં મેસો નદી કઈ નદીને મળે છે વાત્રક નદીને વિશેષતા શું છે તો શામળાજી પાસેથી ઈંટેરી અને દેવના મોરી સ્તૂપના અવશેષો મળી આવ્યા છે કયા સ્તૂપના અવશેષો છે ઈટેરી અને દેવની મોરી બરાબર આ દેવના મોરી નહીં દેવની મોરી ઈટેરી આ બે જગ્યાએથી બે સ્તૂપના અવશેષ ક્યાંથી મળ્યા શામળાજીમાંથી શામળાજી કયા જિલ્લામાં આવેલું છે અરવલ્લી જિલ્લામાં બરાબર તો ઇન શોર્ટમાં તમને બીજી રીતે બી પૂછાય કે ભાઈ અરવલ્લી જિલ્લામાંથી મળ્યા તો યાદ રાખવાનું ભાઈ એવું નહીં ખાલી શામળાજીમાંથી જ મળ્યા હતા શામળાજી અરવલ્લીમાં છીએ તો અરવલ્લીથી મળ્યા હતા બરાબર ચલો કિનારે વસેલા શહેરોમાં આપણે આગળ જ જોઈ લીધું છે કયો શહેર આવે છે શામળાજીમાં શ્યામવર્ણ ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનની પ્રતિમા આવેલી છે બરાબર હવે આમાં આપણે એટલું લખી દીધું હોત કે શામળાજીમાં વિષ્ણુ ભગવાનની પ્રતિમા આવેલી છે આટલું લાંબુ કેમ કર્યું કેમ કે પરીક્ષામાં પૂછાય છે કે શ્યામવર્ણ ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનની મૂર્તિ ક્યાં આવેલી છે શામળાજીમાં બરાબર તો યાદ રાખજો શ્યામવર્ણ ચતુર્ભુજ વિષ્ણુ મૂર્તિ બરાબર એવું કહેવામાં આવે છે કે વિષ્ણુ ભગવાનની ચતુર્ભુજવાળી એક જ માત્ર મૂર્તિ છે બીજી કોઈ જગ્યાએ ચતુર્ભુજની મૂર્તિ નહીં વિષ્ણુ ભગવાનની ચતુર્ભુજવાળી મૂર્તિ એક જ જગ્યાએ છે ચતુર્ભુજ એટલે ચાર હાથ બરાબર ભુજ એટલે ભુજા એટલે હાથ ચતુર એટલે ચાર ભુજા ચાર હાથ મેસો નદી પૂરી નેક્સ્ટ છે આપણી માઝમ નદીનો ઉદ્ભવ થયો છે અરવલ્લીની પર્વતમાળામાંથી માઝમ નદી નીકળે છે
બંધ બાંધેલો છે એના નામ પરથી જ માઝમ ડેમ. કયા જિલ્લામાં આવશે? મેં જિલ્લો કીધો અરવલ્લી, બરાબર. એટલે પહેલાં તમે બાજુ મોડાસા લખ્યું એટલે મોડાસા જ વાંચો છો, બરાબર. સાંભળો, કશું પૂછવામાં આવ્યું છે લખેલું જુઓ ને બોલી જાઓ એવું નહીં કરવાનું. પરીક્ષામાં બી આવું જ થશે એટલા માટે. પરીક્ષામાં જિલ્લો પૂછ્યો હશે અને ભાઈ બીજું કંઈક ટીક થઈને આવતું રહેશે, એવું ના થાય, બરાબર. માઝમ ડેમ, મોડાસા, અરવલ્લી જિલ્લો. અંત ક્યાં થાય છે? તો વાત્રક નદીમાં. પહેલી કઈ નદી વાત્રકને મળી હતી? બીજી કઈ આવી? અરવલ્લી જિલ્લાની અંદર જ એ વાત્રક નદીને મળે છે. માઝમ નદીની વિશેષતા શું છે? સપ્તસંગમમાંની એક નદી. આપણે જોયા હતા 7 સંગમ વૌઠા ખાતે 7 નદીઓનો સંગમ, એની અંદર માઝમ આવી હતી. જ્યારે આપણા જે ભૌગોલિક પ્રદેશો હતા એની અંદર 7 નદીઓની વાત કરી હતી વૌઠામાં. માં મેં ખાસે હાસ આવા કરીને આપણે સૂત્ર બનાવેલું અને તમને કીધું હતું કે તમને એ સૂત્ર રહે તો એ સૂત્ર યાદ રાખો ને માવાવાળું યાદ રહે તો માવાવાળું રાખો, જે રહે યાદ રાખો, પણ નદીઓ સાથે યાદ રાખજો. યાદ રહેવી જોઈએ કે માઝમ નદી સપ્તસંગમમાં આવશે. ત્યારબાદ છે શેઢી નદી. શેઢી નદીનું ઉદ્ગમ સ્થાન છે મહીસાગર જિલ્લો. મહીસાગર જિલ્લાના થામોદ અને વરધારની ટેકરીઓ. મહીસાગર જિલ્લાની અંદર થામોદ અને વરધારની ટેકરીઓમાંથી કઈ નદી નીકળે છે? શેઢી નદી નીકળે છે. એની લંબાઈ 113 કિલોમીટર છે અને એનો અંત વાત્રક નદીમાં થાય છે. કઈ નદી મળી ગઈ? પહેલી કઈ હતી? વાત્રકમાં. બીજી અને ત્રીજી કઈ આવી? શેઢી. કઈ નદી મળે છે? વાત્રકને. ચલો, વિશેષતા. પૂજ્ય શ્રી મોટાનો આશ્રમ શેઢી નદી કિનારે આવેલો છે. પૂજ્ય શ્રી મોટાનું પૂરું નામ શું? પૂજ્ય શ્રી મોટા ચુનીરામ આસારામ ભગત. યાદ રાખજો, પૂજ્ય મોટા ચુનીરામ આસારામ ભગતનો આશ્રમ કઈ નદી કિનારે છે? શેઢી નદી કિનારે છે. અને કિનારે વસેલું શહેર કયું છે? કઈ નદી કિનારે? શેઢી નદી કિનારે. નડિયાદ બહુ ફેમસ છે એટલે યાદ રાખજો, નડિયાદ કઈ નદી કિનારે વસેલું છે? શેઢી નદી કિનારે વસેલું છે. નેક્સ્ટ નદી છે આપણી વાત્રક, કે જેમાં ઉપરની 3 નદીઓ ભેગી થઈ. કઈ 3 હતી? મેશ્વો, માઝમ અને શેઢી વાત્રકને મળતી હતી. હવે આપણે વાત્રક નદી જોઈએ. બીજા નામ છે એના વાત્રજની અને વેદવતી. ઉદ્ભવ થાય છે રાજસ્થાનના ડુંગરપુરની ટેકરીઓમાંથી. ડુંગરપુરની ટેકરીઓમાંથી આની પહેલાં કઈ નદી નીકળી હતી? મેશ્વો, બરાબર. બાકી બધી અરવલ્લીને એવું જ લખ્યું હતું ખાલી, પણ આ ડુંગરપુર પર્ટિક્યુલર બીજું ક્યાં આપ્યું હતું? મેશ્વોમાં. બંધ બાંધેલો છે નામ પરથી જ. સેમ મેશ્વોમાં બી એવું જ હતું. મેશ્વોમાં એવું જ હતું ને, એના ઉપર બંધ હતો. નામ કયું હતું એનું? એ જ. હા, વાત્રક પર ડેમ બાંધેલો છે. વાત્રક એ કયા જિલ્લામાં, અરે કઈ જગ્યાએ છે? માલપુર. માલપુર કયા જિલ્લામાં આવ્યું? અરવલ્લી જિલ્લામાં, મોડાસા જોડે. અંત ક્યાં થાય છે? વૌઠા અને માતરની દક્ષિણે પશ્ચિમે પાલ્લા ગામ પાસે સાબરમતીમાં ભળી જાય છે. હવે આપણે શું જોયું હતું વૌઠા નદીમાં? કે વૌઠા ખાતે 7 નદીઓનો સંગમ થાય છે, બરાબર. એટલા માટે જ આટલું લાંબુ ડિફાઇન કરીને આપ્યું છે કે એકચ્યુઅલમાં વૌઠા ગામે નહીં થતું. એકચ્યુઅલ ક્યાં થાય છે? તો કે વૌઠા અને માતરની દક્ષિણ પશ્ચિમે આવેલા પાલ્લા ગામ પાસે થાય છે. આપણે મેળો ક્યાં ભરીએ? વૌઠા ખાતે. સપ્તસંગમ ક્યાં થશે? પાલ્લા ગામે. સપ્તસંગમમાં વાત્રક નદી ટોટલ કેટલી નદીઓનું કોમ્બિનેશન છે? 4. મેશ્વો, માઝમ, શેઢી અને વાત્રક. આ 4 ભેગી થઈને કોને મળે છે? સાબરમતીને. એટલે ટોટલ 5 નદી થઈ ગઈ. અહીંયા 2 જ બચી. એ 2 કોની સહાયક નદી આવશે? સાબરમતીની. કઈ 2 આવશે? હાથમતી અને બીજી બોલો, ચલો આવશે? માં ખાસે હા સા વા. કઈ આવશે? ખારી. બરાબર. ચલો, એટલે જ કહું છું કે આવું થશે એટલે જ મેં સૂત્ર યાદ રખાવી દીધું કે સૂત્ર યાદ રાખવાનું પછી ચેક કરી લેવાનું કે આમાં નદી આવે છે, નહીં આવતી તો ખોટી છે, તો કઈ બચી ગઈ. ચલો, સહાયક નદીઓ મેશ્વો, માઝમ, શેઢી. કિનારે વસેલા શહેરોમાં મહેમદાવાદ ખાતે શું આવેલું છે? તો ભમરીયો કૂવો અને ચાંદા સૂરજ મહેલ. યાદ રાખજો. કિનારે કયું શહેર વસેલું છે? કઈ નદી કિનારે? વાત્રક નદી કિનારે. કયો કૂવો આવેલો છે? ભમરીયો કૂવો. અને કયો મહેલ છે? નેક્સ્ટ છે મહી નદી. કર્કવૃતને 2 વખત ઓળંગતી નદી એટલે મહી નદી. મહી નદી આવે ને એટલે આવું યાદ આવી જવું છે. ક્લિયર?
ચલો નેક્સ્ટ ટાઈમ પૂછું એટલે તરત જવાબ આવવો જોઈએ. ઉદ્ભવ સ્થાન કયું છે મહી નદીનું? તો જો લાંબુ લચક કરીને આપ્યું છે. કેમ કેમ કે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. પહેલાં તો રાજ્ય, કયા રાજ્યમાંથી? મધ્યપ્રદેશ. જિલ્લો કયો? પ્રદેશ કયો? માળવાનો ઉચ્ચ પ્રદેશ. પર્વત શ્રેણી કઈ? પશ્ચિમ ધાર. સરોવર મેહત સરોવર ક્યાં આવ્યું? ક્લિયર? બધું ફરીથી બરાબર. ઉદ્ભવ સ્થાન કયા રાજ્યમાંથી? કયો જિલ્લો? કયો પ્રદેશ? માળવાનો ઉચ્ચ પ્રદેશ. કઈ પર્વત શ્રેણી? વિંધ્યાચલ પર્વત શ્રેણી. અને જગ્યા કઈ? અંજેરા. પછી પશ્ચિમ ઘાટ છોડી દેવાનું. વિંધ્યાચલ પર્વત શ્રેણી આવી ગઈ, પૂરું થઈ ગયું. પછી જગ્યા કઈ? અંજેરા. અને સરોવર કયું? મેહત સરોવર. ફરીથી રાજ્ય, જિલ્લો, પ્રદેશ, માળવાનો ઉચ્ચ પ્રદેશ, પર્વત શ્રેણી, જગ્યા અંજેરા અને સરોવર મેહત સરોવર. ચલો હવે બોલો. રાજ્ય, જિલ્લો, પછી પ્રદેશ માળવાનો ઉચ્ચ પ્રદેશ, પછી પર્વત શ્રેણી વિંધ્યાચલ પર્વત શ્રેણી, પછી જગ્યા અંજેરા, પછી સરોવર મેહત સરોવર. એવો અવાજ થોડો ઘટી ગયો, આડું અવડું થઈ ગયું. એકાદ બે વખત જોઈને બોલવાનું, પછી ત્રીજી વખત આપણે મોઢે જ બોલવાનું. બરાબર. અમને આવું કરાવતા હતા અમે શું કરતા ખબર છે? એક બે વખત બોલી દીધું મોઢે, પછી ભલે સ્ક્રીન ઉપર અમે આંખો બંધ કરીને બોલીએ. યાદ કરીએ એક સ્ક્રીન ઉપર શું લખેલું હતું, છપાઈ જવું જોઈએ. જેમ આ સ્ક્રીન છે તો આ સ્ક્રીન છપાઈ જવી જોઈએ આંખોમાં, અને પછી આંખો બંધ કરીને યાદ કરવાનું કે શું લખેલું આવ્યું હતું. બધું યાદ આવશે. પણ તમે આવો ટ્રાય કરશો તો બાકી નહીં આવે. ટ્રાય કરવો પડશે મસ્ટ. ચલો લંબાઈની વાત કરીએ મહી નદીની. તો મહી નદીની કુલ લંબાઈ કેટલી છે? તો 583 અથવા તો 500. આવું બીજું ક્યાં આવ્યું હતું આની પહેલાં? આવી રીતે બે લંબાઈ આની પહેલાં કઈ જગ્યાએ આવી હતી? સાબરમતીમાં 321, 300, 583, 500. બરાબર. આપણે કીધું હતું પહેલું કયું લખવાનું જે આગળ આપીએ. એટલે ક્યાંક પૂછાય તો 583 500 કરતાં બેટર છે. જેમ આગળ 321 બેટર હતા એમ અહીંયા 583 આવશે. ચલો ગુજરાતની અંદર ટોટલ લંબાઈ કેટલી છે? 180 કિલોમીટર. સાબરમતીની કેટલી હતી? 321 તો કુલ લંબાઈ હતી ને સાબરમતીની. બોલો સાબરમતીની ગુજરાતની અંદર લંબાઈ કેટલી હતી? આ 180 છે તો પછી ગુજરાતની અંદર જો એની સાબરમતીની 160 હોય તો સૌથી લાંબી નદી આવે ખરા? બરાબર. હવે તમને અહીંયા સાબરમતીની લંબાઈ જે આપણે કીધું હતું સૌથી લાંબી નદી એ જ યાદ નહીં. મેં તમને કીધું હતું કે અમુક જ વસ્તુ યાદ રાખવાની છે. ઉદ્ભવ, અંત, બંધ, અને જે લાંબુ ટૂંકું છે અમુક વસ્તુ એ તો યાદ રાખવી જ પડશે. બધાની લંબાઈ આપણે યાદ નહીં રાખવાની, પણ જે મસ્ત છે એની તો યાદ રાખો. સાબરમતી, મહી, નર્મદા, તાપી આ બધાની લંબાઈઓ યાદ રાખવી પડશે. કેમ કે તમને પરીક્ષામાં પૂછશે કે લંબાઈના આધારે ચડતા ક્રમમાં ગોઠવો, લંબાઈના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો. તમને લંબાઈ મોટી હશે તો તમે ચડતો ઉતરતો ક્રમ સેટ કરશો. લંબાઈ જ મોટીની વાત શું સેટ કરશો? બેસ્ટ વસ્તુ છે કે લંબાઈ આપણે યાદ રાખવી પડશે. બધી નદીઓની યાદ નહીં રાખવાની, પણ આવી ઇમ્પોર્ટન્ટ નદીઓની યાદ રાખવાની છે. ક્લિયર? તો લંબાઈ નેક્સ્ટ ટાઈમ આપણે હવે એક્ઝામ જે લઈશું ને એની અંદર લંબાઈનો આખો એક ચાર્ટ લખાવડાવીશું. જેટલી ઇમ્પોર્ટન્ટ નદીઓ છે હું એક સાથે લિસ્ટ આપી દઈશ. તમારે બાજુની લંબાઈ જાતે લખવાની, ઓપ્શન્સ નહીં મળે. બ્લેન્ક રાખીશું આપણે. તમારે લંબાઈ જાતે ફિલ કરવાની અંદર. ક્લિયર? સેમ એવું ડુંગરોમાં કરીશું. ડુંગરોનું બી લિસ્ટ આપીશું. જે ઇમ્પોર્ટન્ટ ડુંગર છે એની લંબાઈ લખવાની, ઊંચાઈ લખવાની તમારે. કેમ કે હવે તમારી જોડે આવી પ્રેક્ટિસ કરાવવી પડશે મારે, નહીં તો તમે મોઢે કરીને કશું આવવાના છો નહીં. ચલો 180 કિલોમીટર ગુજરાતની અંદર. બંધ કયો છે? બીજો એક બંધ છે કડાણા, બીજો બંધ છે વણાકબોરી. બે બંધ આવેલા છે મહી નદી ઉપર, કડાણાના વણાકબોરી. બંને બંધ કઈ જગ્યાએ છે? મહીસાગર જિલ્લામાં. મહીસાગર જિલ્લાનું નામ નદીના કારણે જ છે.
બરાબર. મહી નદીના કારણે મહીસાગર જિલ્લાનું નામ પડ્યું છે. અરવલ્લી પર્વતમાળાના કારણે અરવલ્લી જિલ્લાનું નામ પડેલું છે. અંત ક્યાં થાય છે? તો ખંભાતના અખાતમાં. કિનારે વસેલા શહેરોમાં કયો શહેર આવશે? મહીસાગર શહેર. સહાયક નદીઓ પાનમ, અનાસ, મેસરી, ગલતી. જે આજે ગલતી નદી છે એને આપણે જે અત્યારે હાલ ઘણી જગ્યાએ જોઈએ છીએ આ ગળતી. પ્લસ બીજું પાવાગઢ જઈએ ત્યારે એક સ્થળ આપણે પ્રવાસમાં લેતા હોય ગળતેશ્વર. તો આ ગળતેશ્વર એ કઈ નદી કિનારે છે? ગળતી નદી કિનારે. આ આપણે જઈને ડૂબકીઓ મારીને કે મહીસાગરમાં નહીં ના આવ્યા. બરાબર થાય છે ને આવું? ગળતેશ્વર જઈએ તો કે કઈ નદીમાં જઈને આવ્યા? તો કે મહી નદીમાં જઈને આવ્યા. પણ કોઈને ખબર નહીં હોતી કે મહી નહીં ગળતી છે. બરાબર. એ તો આગળ જઈને મહીને મળશે હજી. બરાબર. એટલે યાદ રાખજો. ચલો, પાનમ, અનાસ, મેસરી, ગળતી. ગલતી નહીં, ગળતી. અને જગ્યા બી કઈ છે? ગલતેશ્વર અથવા તો ગળતેશ્વર. વિશેષતા શું છે? તો સમુદ્ર સંગમ પહેલાં તેનો પટ 1 કિલોમીટર પહોળો થાય, તેથી તે મહીસાગર કહેવાય. કઈ ખાડી રચે? વહોરાની ખાડી રચે. ખાડી કઈ રચાય છે? પટ કેટલો લાંબો થાય છે? સાબરમતી નદીનો પટ કેટલો લાંબો થયો હતો? 7 કિલોમીટર. કઈ ખાડી આવી હતી? કોપાલાની ખાડી. ક્લિયર? સાબરમતી નદી, કોપાલાની ખાડી, પટ 7 કિલોમીટર. મહી નદી, વહોરાની ખાડી, પટ 1 કિલોમીટર. મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી પેલી ઉત્તર ગુજરાતની હતી, આ મધ્ય ગુજરાતની થઈ. મહી નદી ભારતની એકમાત્ર એવી નદી છે જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે. હવે અહીંયા શું લખ્યું છે કે ભારતની એકમાત્ર એવી નદી છે, પણ વિશ્વની એકમાત્ર છે જે કર્કવૃતને 2 વખત ઓળંગતી હોય. બરાબર. આપણે આગળ આવશે ને એની અંદર જોઈશું કે ભાઈ વિષુવવૃતને 2 વખત કઈ નદી ઓળંગે છે, મકરવૃતને કઈ 2 વખત ઓળંગે છે. આ બધી જ નદીઓ પૂછાય છે. તો આપણે જોઈશું બધામાં એક નદી જ આવશે. બરાબર છે. કોંગોની બધી નદીઓ આવશે, હું તમને સમજાવીશ આગળ આવશે ત્યારે. ચલો, ગુજરાતમાં સૌથી મોટું નદી બેસિન ધરાવતી નદી. નદી બેસિન એટલે સૌથી મોટું નદી બેસિન. નદી બેસિન એટલે શું? તો નદીનો જે તટ કિનારો હોય ને, તમે જુઓ ઘણી જગ્યાએ તમે જશો ને તો નદીનો જે તટ હોય ને ત્યાં જ ઘરો બાંધેલા હશે. તમને કિનારા જેવું કશું મળશે જ નહીં. બરાબર. જ્યારે ઘણી જગ્યાએ એવું હશે કે લાંબો એવો કિનારો આપેલો હશે અને ઘર ક્યાંય દૂર હશે. ઘણી વખત અમુક લોકો થાપ ખાઈ જાય કે આ દરિયા કિનારો આવી ગયો, પણ નદીનો પટ જ એટલો લાંબો હોય. તો એ જે પટ લાંબા હોય ને એને કહેવાય બેસિન. નદી બેસિનનો વિસ્તાર કહેવાય. ક્લિયર? જે નદીની આસપાસની જગ્યા છે લાંબી લાંબી, નદીનો જે પટ કહીએ છીએ એ જ નદી બેસિન છે. એટલે સૌથી મોટું નદી બેસિન કોનું છે? મહી નદીનું છે. પોતાનો વિસ્તાર ગણી શકાય. મહી નદી પોતે આટલા વિસ્તારમાં વિસ્તરેલી છે. બંદર કયું છે? તો મહી નદીની ઉત્તર અને દક્ષિણ 2 જગ્યાએ બંદર આવેલું છે. ઉત્તર દક્ષિણ એટલે શું? તો ફોર એક્ઝામ્પલ કે આ મહી નદી વહી છે. બરાબર છે. અહીંયા સમુદ્ર સંગમ પામી રહી છે. તો 2 દિશા એટલે આ મહી નદીનો ભાગ થઈ ગયો. ઉત્તરમાં એક અલગ છે, દક્ષિણમાં એક અલગ છે. આ જગ્યાએ બી એક બંદર છે અને આ જગ્યાએ બી એક બંદર છે. આપણે જોયું મહી નદીનો પટ કેટલો મોટો છે? 1 કિલોમીટર. એટલે 2 બંદર વચ્ચે 2 કિલોમીટર ડિસ્ટન્સ આવશે. તો 1 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર 2 બંદરો આવેલા છે. ઉત્તરની અંદર કયું છે? તો ખંભાત. અને દક્ષિણની અંદર કયું છે? તો કાવી. મહત્વપૂર્ણ કયું આ બેમાંથી? તો ખંભાત. ઇમ્પોર્ટન્ટ બંદર છે ખંભાત. સિંચાઈ માટે કાર્યરત યોજના રાસ્કાવિયર પરિયોજના, જેના હાલમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જોઈન કરી લેવામાં આવ્યું છે. કઈ યોજના છે? રાસ્કાવિયર પરિયોજના સુજલામ સુફલામ યોજના અંતર્ગત મર્જ કરી દીધી છે આ યોજના. પહેલાં રાસ્કાવિયર પરિયોજના ચાલતી હતી, પછી એનું ફંડિંગને બંધ કર્યું અને એના સુજલામ સુફલામ અંતર્ગત લઈ લીધું. હવે સુજલામ સુફલામ અંતર્ગત એનું બજેટિંગ ફાળવવામાં આવે છે. રાસ્કાવિયર પરિયોજના જે છે એ હાલમાં આપણે પ્રાઇવેટ સેક્ટર દ્વારા ચલાવીએ છીએ. પ્રાઇવેટ સેક્ટર દ્વારા ચલાવીએ છીએ મતલબ શું? કે એ જે બી રાસ્કાવિયર પરિયોજનાની અંદર જે બી પાણીનો સંગ્રહ છે એ આપણે મંગાવીએ છીએ અને એ પાણીના સંગ્રહને મંગાવીને આપણે પ્રોવાઈડ કરીએ છીએ. હાલ અમદાવાદની અંદર રાસ્કાવિયરમાંથી પાણી આવે છે. બરાબર. રાસ્કાનું પાણી આપણે પીએ છીએ. હવે રાસ્કાનું પાણી પીએ છીએ અને આપણને એમ કહેવામાં આવે છે કે આપણે નર્મદાનું પાણી પીએ છીએ. તો આ વાત સાચી જ છે. કેમ કે રાસ્કાવિયરમાં પાણી ક્યાંથી લઈ આવવામાં આવે છે? તો કે નર્મદામાંથી લઈ આવવામાં આવે છે. બનાવ્યું હતું કઈ નદી પર? મહી પર. પાણી ક્યાંથી આવે છે? નર્મદાથી. અને નર્મદાથી પાણી લઈને આપણને પ્રોવાઈડ થાય છે. ક્લિયર? એટલા માટે જ આ યોજનાને પછી થોડી પોસ્ટપોન કરી દીધી, કેમ કે મહી નદીના અનુસંધાને કાર્યરત રાખી નથી. હાલ નર્મદા ઉપર કાર્યરત થઈ ગઈ. ચલો,
અલબરુની મહી નદી માટે મહેન્દ્રી શબ્દ વાપરે છે. મહી નદી માટે મહેન્દ્રી શબ્દ કોણે વાપર્યો? અલબરુની. ટોલેમીએ મહી નદી માટે મોફિસ શબ્દ વાપરેલો છે. બે વ્યક્તિ આવ્યા, એક આવ્યા અલબરુની અને બીજો આવ્યો ટોલેમી. અલબરુનીએ શું કીધું? મહેન્દ્રી. અને ટોલેમીએ શું કીધું? મોફિસ. રાજસ્થાનમાં મહી નદી પર બંધ બાંધેલો છે. કયો બંધ છે? તો બજાજ બંધ. બજાજ બંધ રાજસ્થાનની અંદર બાંસવાડા ખાતે બાંધવામાં આવ્યો છે. કઈ નદી ઉપર? મહી નદી ઉપર. બીજી એક પરિયોજના પરિયેજ તળાવ પરિયોજના ખેડાની અંદર આવેલી છે. નર્મદા નદી અને મહી નદીના પાણી એકઠા કરાય છે. કીધું આગળ રાસકાવિયર પરિયોજનાની વાત કરી લીધી આપણે. અહીંયા પાણી એકઠું કરશે પરિયેજમાં, રાસકાવિયરમાં લેશે અને રાસકાવિયરથી સપ્લાય કરશે. આપણને મૂળ પાણી કયું મળે? નર્મદાવાળું. ના, એ જુદી આવશે. તાપી નદી ઉપર જુદું આવશે. યસ, બે જુદી જુદું છે. ચલો નેક્સ્ટ છે વિશ્વામિત્રી નદી. મહી નદી ખબર પડી ગઈ. ક્યાંથી ઉદ્ભવી હતી? મધ્યપ્રદેશ. જિલ્લો ધાર. પ્રદેશ માળવાનો ઉચ્ચ પ્રદેશ. પર્વતમાળા વિંધ્યાચલ. જગ્યા અંજેરા. અને સરોવર મેહર સરોવર. રાસકાવિયર પરિયોજના. રાસકાવિયર પરિયોજના કઈ નદી પર છે? મહી નદી ઉપર. રાસકાવિયર પરિયોજનાનું નિર્માણ કર્યું હતું પાણીના સપ્લાયના પહોંચી વળવા માટે. બરાબર. તો ભાઈ મહી નદી ઉપર આ સરોવર બંધાઈએ, પાણીનો જથ્થો એકઠો કરીએ અને પાણીનો સપ્લાય દૂર દૂર સુધી ફેલાઈએ. પણ પછી આપણે બનાવી દીધું સરદાર સરોવર. સરદાર સરોવર ડેમ બનાવ્યો, જેટલું જોઈએ એટલું પાણી મળી રહે. એટલે એ બધું જ પાણી આપણે ટ્રાન્સફર કરવાનું હતું. તો નર્મદા નદીનું પાણી આપણે ટ્રાન્સફર કરીને ક્યાં લઈ આવ્યા? રાસકાવિયર. રાસકામાં નર્મદાનું પાણી લાવી દીધું આપણે અને પછી ત્યાંથી નર્મદાનું પાણી સપ્લાય કર્યું. પહેલાં આપણે શું થિંક કરેલું કે ભાઈ મહીસાગરનું પાણી સપ્લાય કરશું, પણ મહીસાગર જોડે એટલું પાણી છે નહીં. પ્લસ આપણે મહીસાગર પર જ્યાં રાસકાવિયર પરિયોજના છે એની પર જે બંધ બાંધ્યો એ બી એટલો મોટો નહોતો બાંધ્યો કે એટલે જથ્થામાં પાણી સંગ્રહી શકે. જ્યારે મોટો બંધ ક્યાં બાંધ્યો? આપણે નર્મદા નદી ઉપર, અને એનું પાણી જળ જથ્થો બી વધારે. એટલે ત્યાંથી પાણીનો સપ્લાય આપણે લીધો રાસકાવિયર. રાસકાવિયરથી આપણે આગળ સપ્લાય કર્યો. ક્લિયર? નર્મદાનું પાણી હાલ રાજસ્થાન સુધી આપણે મોકલાઈએ છીએ વાયા કેનાલ. કેનાલ થકી હાલ નર્મદાનું પાણી છે કે રાજસ્થાનમાં પહોંચતું થાય છે. કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડી દીધું છે. એના માટે આપણે સૌની લિંક ચલાવીએ છીએ. બરાબર. નામ છે સૌની લિંક. સૌની લિંકની અંદર અલગ અલગ લિંકિંગ આપી છે. એમાં સૌરાષ્ટ્રની અંદર અલગ લિંકિંગ છે, કચ્છની અંદર અલગ છે, ઉત્તર ગુજરાતની અંદર અલગ છે. આ બધી જ જગ્યાએ પાણી કયું જશે? તો નર્મદાનું. નર્મદા નદીનું પાણી પહોંચશે. ક્લિયર? હવે ચલો નેક્સ્ટ વિશ્વામિત્રી નદી. ક્યાંથી ઉદ્ભવે છે? કેટલા જઈને આવ્યા પાવાગઢ? પાવાગઢ કેટલા ગયેલા છે? હા, જોઈને આવ્યા? જોઈ ક્યારે વિશ્વામિત્રી નદી પાવાગઢ પરથી ઉદ્ભવતા? ક્યાંથી દેખાય, પણ તમે જે બાજુથી ચડો એની પાછળથી ઉદ્ભવો તો ક્યાંથી ખબર પડે? બરાબર. જ્યાંથી પાવાગઢ ચડીએ છીએ ને એની અપોઝિટ સાઈડમાં વિશ્વામિત્રી નીકળે છે, એટલે આપણને જોવા મળતી નથી. એનો અંત ક્યાં થાય છે વિશ્વામિત્રીનો? તો ઢાઢર નદીમાં થાય છે. કઈ જગ્યાએ? કરજણ તાલુકાના પિંગલવાડા પાસે. અને એ બંનેનો સંયુક્ત પ્રવાહ ક્યાં જાય છે? ખંભાતના અખાતમાં. વિશેષતા મગરો માટે જાણીતી નદી. મગરોની સંખ્યાને કારણે ગુજરાતની લિમ્પોપો તરીકે ઓળખાય છે. ગુજરાતની લિમ્પોપો નદી. કઈ નદી? લોકો એવું કહે છે હાલમાં બી કે ભાઈ વધારે વરસાદ આવ્યો અને વિશ્વામિત્રીમાં જો પાણી વધી ગયું અને જો આસપાસના એરિયામાં વિશ્વામિત્રી નદીનું પાણી ફેલાઈ ગયું તો બની શકે છે કે પાણી મગર હોય એરિયામાં બી આવે. બરાબર. મૂળ વસ્તુ લિમ્પોપો. લિમ્પોપો કેમ કહીએ છીએ આપણે? તો વિશ્વની સૌથી વધુ મગરો ધરાવતી નદી કઈ છે? લિમ્પોપો. વિશ્વમાં સૌથી વધુ મગરો ધરાવતી નદી કઈ? લિમ્પોપો. અને ગુજરાતમાં સૌથી વધુ મગરો ધરાવતી નદી કઈ? વિશ્વામિત્રી. એટલા માટે આપણે વિશ્વામિત્રીને શું કીધું? લિમ્પોપો. ક્લિયર? આ લિમ્પોપો નદી ક્યાં આવેલી છે? તો આફ્રિકામાં. લિમ્પોપો નદી ક્યાં છે? આફ્રિકા.
નદીનું નામ વિશ્વામિત્રી ઋષિના નામ પરથી પાડવામાં આવેલું છે, આપણને ખબર છે વિશ્વામિત્રી ઋષિ. ચલો નેક્સ્ટ ઢાઢર નદી. ઢાઢર નદી ક્યાંથી ઉદ્ભવે છે? પાવાગઢના ડુંગરમાંથી જ. એટલા માટે જ આપણે આગળ જતાં જોયું હતું કે ભાઈ વિશ્વામિત્રી નદી કોને મળી? ઢાઢર નદીને. પછી બેનો સંયુક્ત પ્રવાહ ક્યાં ગયો? ખંભાતના આખાતના. ઢાઢર નદીની સેમ એવું જ લખ્યું હશે, મળી ક્યાં? વિશ્વામિત્રીને. પછી સંયુક્ત પ્રવાહ ક્યાં ગયો? ખંભાતના આખાતમાં. હા, વિશ્વામિત્રી નદીને મળે છે, જગ્યાએ જ લખી સંયુક્ત પ્રવાહ ખંભાતના આખાતને મળે. ક્લિયર? હવે અહીંયા કેમ અહીંયા આવો શબ્દ વાપર્યો છે સંયુક્ત પ્રવાહ? બોલો, સંયુક્ત પ્રવાહ શબ્દ જ કેમ વાપર્યો આપણે? આપણે આગળ જોયું હતું નદી અપહરણ. અહીંયા કોઈ નદી એકબીજાનું અપહરણ નહીં કરી શકતી, બે સરખી છે. હવે બેનું સંયુક્ત નામ બનાવું સેટ થાય છે. વિશ્વામિત્રીની ઢાઢરમાં કંઈ સેટિંગ આવે છે તો નવું નામ બનતું નહીં. એટલે જેને વિશ્વામિત્રી કહેવી એ વિશ્વામિત્રી કહે, જેને ઢાઢર કહેવી એ ઢાઢર કહે. છ બંનેનો સંયુક્ત પ્રવાહ. ક્લિયર? ચલો. હા, ઉદ્ભવ ક્યાં થયો? તો પાવાગઢના ડુંગરમાં. લંબાઈ છે 112 મીટર. બીજી છે ઓરસંગ નદી, મધ્યપ્રદેશમાંથી ઉદ્ભવે છે. ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે? છોટાઉદેપુરમાંથી. કઈ નદી છે? ઓરસંગ. અંત ક્યાં થાય છે? ચાંદોદ કરનાળી. બરાબર, ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ ચાંદોદ કરનાળી ખાતે ઓરસંગ નદીનો સંગમ થાય છે. ક્યાં સમાઈ જાય? નર્મદા નદીમાં સમાઈ જાય. મતલબ કે ઓરસંગ નદી કઈ નદીને મળે છે? નર્મદા નદીને મળે છે. એની વિશેષતા શું છે? તો ત્રિવેણી સંગમમાંની એક નદી છે. કિનારે વસેલા શહેરો કયા કયા છે? તો જેતપુર, પાવી અને સંખેડા. આ બંને કયા જિલ્લામાં આવેલા છે? છોટાઉદેપુર જિલ્લામાં આવેલા છે. જેતપુર, પાવી અને સંખેડા બંને કયા જિલ્લામાં છે? છોટાઉદેપુર જિલ્લાની અંદર આવેલા છે. નેક્સ્ટ એના પછીની છે કરજણ નદી. હાલ કઈ નદી જોઈ? ઓરસંગ. કોને મળતી હતી? નર્મદાના. કઈ જગ્યાએ? ચાંદોદ કરનાળી. હવે નેક્સ્ટ આવે છે કરજણ નદી. ક્યાંથી ઉદ્ભવે છે? રાજપીપળાની ટેકરીઓમાંથી. જિલ્લો કયો? નર્મદા. રાજપીપળાની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો નર્મદામાં. નર્મદા જિલ્લામાંથી ઉદ્ભવે છે. એની પર કયો બંધ બાંધેલો છે? જીતગઢ ગામ પાસે બાંધ્યો છે. આપણે વાત કરી હતી કે કોઈ નદીઓના બંધનું કાં તો નામ આપી દીધેલું હશે, નહીં આપ્યું હોય તો નદીના નામ પરથી નામ હશે, અને જો એ પણ ના હોય તો જગ્યા, જે જગ્યાએ બંધ બાંધ્યો છે એ જગ્યાનું નામ હશે. અહીંયા જીતગઢ ગામે બાંધ્યો છે એટલે એ બંધનું નામ શું કહેવાશે? જીતગઢ. અંત ક્યાં થાય છે? તો રૂંડ ગામ પાસે નર્મદા નદીને મળે છે. રૂંડ ગામ પાસે કોને મળશે? નર્મદા નદીને મળશે. આ નહીં યાદ રહે તો ચાલશે. બંધના કિનારે વિરલ ખાઈ. બંધના કિનારે ખાઈ ઇટ મીન્સ નર્મદા નદી ઉપર આપણે બંધ બાંધ્યો કયો? નર્મદા નદી ઉપર આપણે કયો બંધ બાંધ્યો? એ તો બંધની પાછળ જે સરોવર રચાયું ને એનું નામ છે સરદાર સરોવર. સરદાર સરોવર ડેમ નામ આપ્યું આપણે એને બી. કામ શું? પાછળ શું સરોવર રચાયું એ સરોવરનું નામ શું આપ્યું આપણે? સરદાર સરોવર. સરદાર સરોવર વાળો ડેમ એટલે સરદાર સરોવર ડેમ. એ રીતે આપણે એ ડેમનું નામ સરદાર સરોવર આપી દીધું. અહીંયા શું નામ આપ્યું છે? વિરલ ખાડી. શેનું? જે સરોવર રચાયું ને પાછળ એનું. એટલે ઇમ્પોર્ટન્ટ નહીં એટલું, આ ખાલી તમને કોન્સેપ્ટ માટે કહી દીધું કે આવું લખ્યું છે તો કેમ લખ્યું છે. 3 આવશે. 3 નો ત્રિવેણી સંગમ થશે. ચલો જો કિનારે વસેલા શહેરોમાં ચાંદોદ અને કરનાળી. કઈ નદી કિનારે વસેલા ચાંદોદ કરનાળી? કરજણ નદી કિનારે. હાલ આપણે કરજણ નદી જ ચાલે છે. તો ચાંદોદ અને કરનાળી કઈ નદી કિનારે છે? કરજણ નદી કિનારે છે. લોકવાયકા શું છે? તો રાજા ચામુંડરાજે પોતાના જીવનનો ત્યાગ કરજણ નદી કિનારે કર્યો હતો. હવે તમે ચોપડીઓના પુસ્તકો વાંચશો તો એમાં કઈ નદી આવશે? નર્મદા. ભાઈ રાજા ચામુંડરાજે કઈ નદી કિનારે પોતાનો જીવન ત્યાગ કર્યો હતો? તો કે નર્મદા નદી કિનારે કર્યો હતો. કારણ શું? ચાંદોદ કરનાળી ખાતે 3 નદીઓનું સંગમ થશે. કઈ કઈ 3 નદીઓ? ઓરસંગ, કરજણ અને નર્મદા. એ ત્રિવેણી સંગમ પામશે એટલા માટે. હવે આપણી મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ નદી કે જેમાંથી બહુ બધા ક્વેશ્ચન્સ પૂછાય છે, બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. બરાબર છે? કેમ કેમ કે આપણે નર્મદા મૈયા તરીકે ઓળખીએ છીએ. ભારતની અંદર આપણે જઈએ તો ગંગા મૈયા અને ગુજરાતની અંદર આપણે આવીએ તો નર્મદા મૈયા. બરાબર? બેના આપણે માતાના દરજ્જા સાથે ઉલ્લેખિત કર્યા છે. આમ તો દરેક નદીનો માતાનો પોતાનો દરજ્જો છે જ,
બરાબર. ભારતની અંદર દરેક નદી માતાનો દરજ્જો ધરાવે છે, પણ આપણે જેના નામ સાથે જ માતાના નામને જોઈન કરી દીધું, જેવી બે નદીઓ આપણી પાસે છે. એક છે ગંગા મૈયા ભારતની અંદર અને બીજી છે નર્મદા મૈયા ગુજરાતની અંદર. તો આપણે એ જ નર્મદા મૈયાની વાત કરીશું. નામ છે રેવા અથવા તો મેકલ કન્યા. નર્મદાના બીજા નામ કહેવા તો રેવા અથવા તો મેકલ કન્યા. ઉદ્ભવ ક્યાંથી થાય છે? નર્મદા નદીનો ઉદ્ભવ પર્વતમાળા કઈ જતો? સાતપુડા પર્વતમાળા. પર્વતમાળા કઈ આવશે? સાતપુડા પર્વતમાળા. કયો પર્વત છે? મેકલ પર્વત. પર્વતમાળા કઈ છે? સાતપુડા. પર્વત કયો છે? મેકલ પર્વત. જિલ્લો કયો? જિલ્લો ફરી કીધું, બોલવામાં આવે છે એના ઉપર ધ્યાન રાખવાનું. હું અહીંયા રાજ્ય ઉપર ટીક માર્ક કરું ને તમે જિલ્લામાં છત્તીસગઢ બોલો છો, બરાબર. જિલ્લો કયો છે? કયા રાજ્યમાં? છત્તીસગઢ રાજ્યમાં. વિંધ્યાચલ પર્વતમાળા. હવે જોજો અહીંયા શું લખ્યું છે? નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં થાય છે? સાતપુડા પર્વતમાળાના મેકલ પર્વત પરથી. અહીંયા સ્ટેટમેન્ટ પૂરું થઈ ગયું છે. આ બીજું સ્ટેટમેન્ટ ચાલે છે. એ શું કહે છે? છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં કઈ પર્વતમાળા છે? વિંધ્યાચલ પર્વતમાળા. ત્યાં કયો ડુંગર છે? અમરકંટકનો ડુંગર છે. એમાંથી કઈ નદી ઉદ્ભવે છે? તો રેવા નદી ઉદ્ભવે છે. રેવા નદીનું ઉદ્ભવ સ્થાન કયું? છત્તીસગઢ, બિલાસપુર, વિંધ્યાચલ પર્વતમાળા, અમરકંટક. ક્લિયર થઈ ગયું? રેવાનું ઉદ્ભવ સ્થાન કયું છે? છત્તીસગઢ, બિલાસપુર, વિંધ્યાચલ પર્વતમાળા, અમરકંટક. કઈ નદીનું? રેવાનું. નર્મદાનું ઉદ્ભવ સ્થાન કયું? સાતપુડા, મેકલ પર્વત. હવે આગળ તમારું જે કન્ફ્યુઝન થઈ રહ્યું છે કે આ બે કેમ ભેગું થઈ ગયું, આ બે નદી તો જુદી હતી, તો ઉદ્ગમ સ્થાન બે કેમ ના થઈ ગયા, એનું સોલ્યુશન એના પછીના પોઈન્ટમાં છે. રેવા અને નર્મદા માંડલા નજીક મળે ત્યારબાદ સંયુક્ત પ્રવાહ નર્મદા નામે ઓળખાય. ક્લિયર? રેવા નદી ક્યાંથી ઉદ્ભવી હતી? અમરકંટકમાંથી. નર્મદા નદી ક્યાંથી ઉદ્ભવી હતી? મેકલ પર્વતમાંથી. અને આ બંને ક્યાં ભેગી થઈ? માંડલા નજીક. માંડલા નજીક ભેગી થઈને એના પછી બંનેનો સંયુક્ત પ્રવાહ જે ચાલ્યો એને આપણે નર્મદા નામે જ ઓળખીએ છીએ. બીજું એનું નામ આપણે ગણીએ તો રેવા. ઘણા એને રેવા કહી દે, ઘણા એને નર્મદા કહી દે, પણ આપણને પરીક્ષાના પર્સપેક્ટિવથી પૂછાય છે તો આપણે કયું યાદ રાખીએ છીએ? નર્મદા. બરાબર. ગુજરાતની અંદર નર્મદા ક્યાંથી પ્રવેશ કરશે? તો ગુજરાતની અંદર નર્મદા છોટાઉદેપુર જિલ્લાની અંદરથી પ્રવેશે છે. જગ્યા કઈ છે પર્ટિક્યુલર? તો ક્વાંટ. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાની અંદર હાંફેશ્વર ખાતેથી પ્રવેશ કરે છે. આગળ આવશે તાપી નદી. તાપી નદીમાં પ્રવેશ દ્વાર આવશે હરણફાળ. હાંફેશ્વર અને હરણફાળ એટલે અત્યારે હાલ થોડું યાદ રહી જશે કે ભાઈ હાંફેશ્વર આવો તો નર્મદા અને હરણફાળ આવો તો તાપી, પણ લોંગ ટાઈમ થશે ને પછી કન્ફ્યુઝન ઊભું થશે કે ભાઈ હાંફેશ્વર ક્યાં હતું ને હરણફાળ ક્યાં હતું. બરાબર. તો આ ના યાદ રહે, કન્ફ્યુઝન ઊભું ના થાય એના માટે તમારે યાદ એવું રાખવાનું કે હાફથી કોઈ નદી પ્રવેશ તો નર્મદા, અને હરણની જેમ દોડતી કઈ આવે તો તાપી. ગુજરાતની અંદર હાફથી કઈ નદી આવશે તો નર્મદા, અને હરણની જેમ દોડતી કઈ આવશે? તાપી. આપણે હાંફેશ્વરને હરણફાળ યાદ રાખવાનું નહીં. આપણે શું યાદ રાખીશું? નર્મદા નદી ગુજરાતમાં કેવી રીતે પ્રવેશ કરે? હાફથી. અને તાપી નદી ગુજરાતની અંદર કેવી રીતે પ્રવેશ કરે? હરણની જેમ દોડતા. હવે જગ્યા પૂછાય એટલે ઓટોમેટિક યાદ આવી જશે ભાઈ નર્મદા નદી કેવી રીતે પ્રવેશી હતી? તો હાંફતા પ્રવેશી હતી, મતલબ કયો? હાંફેશ્વર. તાપી નદી કેવી રીતે પ્રવેશી હતી? તો હરણની જેમ દોડતી, એટલે જગ્યા કઈ? હરણફાળ. ચલો, એટલે ગુજરાતની અંદર પ્રવેશ ક્યાંથી થશે? હાંફેશ્વર. હાંફેશ્વર ક્યાં આવ્યું? ક્વાંટ તાલુકામાં, છોટાઉદેપુર જિલ્લામાં. લંબાઈ કેટલી છે? તો નર્મદા નદીની કુલ લંબાઈ છે 1312. નર્મદાની કુલ લંબાઈ કેટલી? 1312 કિલોમીટર. પણ ગુજરાતની અંદર કેટલી છે? તો 160. ગુજરાતમાં કેટલી આપેલી છે? 160 કિલોમીટર. બાકીની બધી ગુજરાતની બહાર. મહી નદીની લંબાઈ કેટલી હતી ગુજરાતમાં? 180. બરાબર, યાદ રાખજો. એટલા માટે જ કહું છું નર્મદા નદી મોટી નદી છે. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી. બરાબર. અને મહી નદીની લંબાઈ 180 કિલોમીટર છે. મહી કરતાં પણ નર્મદા નાની છે. આગળ તાપી બી આવશે, તાપી કરતાં બી નાની છે. ચલો, બંધ. નર્મદા નદી ઉપર બંધ કયા છે? તો નવાગામ પાસે નર્મદા ડેમ.
આપણે વાત કરી સરદાર સરોવર ડેમ, નર્મદા ડેમ. કયું સરોવર રચ્યા છે? સરદાર સરોવર. કઈ જગ્યા ઉપર જતો? નવા ગામ પાસે. બીજો બંધ છે ભાડભૂત પરિયોજનાનો. કઈ જગ્યાએ? ભરૂચ, ગુજરાત. એ સિવાય મધ્યપ્રદેશની અંદર એક બંધ બાંધ્યો છે નર્મદા સાગર અને બીજો બંધ બાંધેલો છે ઇન્દિરા સાગર. મધ્યપ્રદેશમાં બે બંધ કયા? નર્મદા સાગર, ઇન્દિરા સાગર. ગુજરાતમાં બે બંધ કયા? નર્મદા ડેમ અને ભાડભૂત ડેમ. નર્મદા ડેમ કયા જિલ્લાની અંદર? નર્મદા જિલ્લામાં. અને ભાડભૂત કયા જિલ્લામાં? ભરૂચ જિલ્લામાં. અંત ક્યાં થાય છે? તો ખંભાતના અખાતની અંદર અંત પામે છે. કેટલા કિલોમીટર પહોળું મુખ થાય છે? 24 કિલોમીટર મોડું મુખ છે. મહી નદીનું કેટલું મોટું હતું? સાબરમતીનું, નર્મદાનું. સહાયક નદીઓ કઈ કઈ છે એમાં? તો કરજણ, ઓરસંગ, એ તો જોઈ લીધું, ત્રિવેણી સંગમમાં આવશે કરજણ અને ઓરસંગ. એ સિવાય છે કાવેરી, અમરાવતી અને ભૂખી. કાવેરી નદી જે છે એ ગુજરાતની અંદર અલગથી બીજી એક નાની નદી આવે છે. દક્ષિણ ગુજરાતની કાવેરી, અરે દક્ષિણ ભારતની કાવેરી નદી જુદી, બરાબર. દક્ષિણ ભારતમાં બી એક કાવેરી નદી છે, એ જુદી છે. એ જ્યારે આપણે ભારતનું જોઈશું ત્યારે જોઈશું. બીજી એક અમરાવતી છે અને એક ભૂખી છે. ટાપુઓ કયો આવેલા છે? તો બે ટાપુ છે, એક છે કબીરવડ અને બીજું છે આલિયા બેટ. આલિયા બેટ ક્યાં છે? કે જ્યાં નદી સમુદ્ર સંગમ પામે છે. નદી જ્યાં સમુદ્ર સંગમ પામશે ત્યાં કયો બેટ છે? આલિયા બેટ. અને કબીરવડ વચ્ચે આવેલો છે, શુક્લતીર્થ. જે ફરવા જાઓ તો ભરૂચની અંદર તમને ફરવા મળે છે. કબીરવડ, એક જ વડમાંથી બીજા અનેક વડ પેદા થયા છે. એ ટાપુ છે, યાદ રાખજો. કબીરવડમાં જવું હોય, કબીરવડ જવું હોય તો નાવડામાં બેસીને જવું પડે. નર્મદા નદીમાં આવેલો છે. ધોધ, શૂરપાણેશ્વરનો ધોધ. કયો ધોધ આવેલો છે? કઈ નદી ઉપર? નર્મદા નદી ઉપર. કઈ જગ્યાએ છે? તો મોખડી ઘાટ પાસે, ગુજરાતમાં. શૂરપાણેશ્વરનો ધોધ ક્યાં છે? ગુજરાત, મોખડી ઘાટ. બીજો છે પેન્ના ધોધ. પેન્ના ધોધ ક્યાં છે? મધ્યપ્રદેશમાં. કપિલા, કપિલધારા, મધ્યપ્રદેશ. ધુઆધાર, દૂધધારા. ગુજરાતની અંદર કેટલો આવ્યો? એક જ. કયો? શૂરપાણેશ્વરનો. કઈ જગ્યાએ? મોખડી ઘાટ. કઈ જગ્યા? મોખડી ઘાટ. યાદ રાખજો, ભૂલી ના જતા. બાકીના બધા ક્યાં છે? મધ્યપ્રદેશ, એમપીની અંદર. કયા કયા? પેન્ના, કપિલધારા, ધુઆધારા અને દૂધધારા. આ બધા ધોધોની અંદર 5 ધોધ જોયા. આ પાંચે 5 ધોધની અંદર સૌથી મોટો ધોધ કયો? તો ધુઆધારનો ધોધ. નર્મદા નદી ઉપરના આપણા જે 5 ધોધ જોયા એમાં સૌથી મોટો ધોધ કયો છે? ધુઆધારનો ધોધ. નર્મદા નદીની વિશેષતા કઈ છે? તો કાયમી નદી છે, 12 માસ પાણી એમાં મળી રહેશે. જળ જથ્થાની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી નદી. આપણે વાત કરી તો ગુજરાતની સૌથી મોટી નદી છે કઈ? નર્મદા. કયા આધારે? જળ જથ્થાના આધારે. લંબાઈના આધારે કહીએ તો સૌથી મોટી નદી કઈ આવે? સાબરમતી. પૂર્વથી પશ્ચિમ બાજુ વહેવાવાળી ભારતની સૌથી મોટી નદી. ભારતની બી સૌથી મોટી નદી, પણ કેવી? તો કે પૂર્વથી પશ્ચિમ વહેતી હોય ને એવી. બાકીની બધી નદીઓ ક્યાં વસે? વહે છે. તો કે ઉત્તરથી દક્ષિણ, કાં તો પછી પશ્ચિમથી પૂર્વ. પણ અમુક નદીઓ છે કે જે પૂર્વથી પશ્ચિમ તરફ આવે છે, નર્મદા, તાપી ને બધી. તો આ બધી નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. જોઈએ જ છે, આખા ગુજરાતને પાણી પૂરું પાડે છે. દર 18 વર્ષે ભાડભૂતનો મેળો ભરાય છે. ભાડભૂતનો મેળો કેટલા વર્ષે ભરાય? દર 18 વર્ષે ભાડભૂતનો મેળો ભરાય છે. કઈ જગ્યાએ? ભરૂચ જિલ્લામાં. ગંગા નદી પછી નર્મદાને દેશનો સૌથી પવિત્ર નદી ગણવામાં આવે છે. આપણે કીધું બે જ માતા, ગંગા માતા અને નર્મદા માતા. નારેશ્વર ખાતે રંગ અવધૂતજીનો આશ્રમ આવેલો છે. ગંગા નદી કિનારે, સોરી, નર્મદા નદી કિનારે. નર્મદા નદી કિનારે નારેશ્વર ખાતે કોનો આશ્રમ આવેલો છે? રંગ અવધૂતજીનો આશ્રમ આવેલો છે. ત્રિવેણી સંગમ ચાંદોદ કર્ણાળી ખાતે કઈ કઈ નદીઓ? નર્મદા, કરજણ અને ઓરસંગ. આપણે જોઈ લીધું. અને આ સ્થળ શેના માટે જાણીતું? તો પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું. પિતૃ શ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? ચાંદોદ, કર્ણાળી. પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું, ઇટ મીન્સ અસ્થિ વિસર્જન. બરાબર. આપણે અહીંયાથી કોઈ વારાણસી કે કાશી જતા નથી. આપણે ક્યાં જાય? ચાંદોદ, કર્ણાળી. ચાંદોદ, કર્ણાળી જઈને વૈદાવે. હવે મૂળ વસ્તુ કઈ? અહીંયા શબ્દ વાપર્યો છે પિતૃ શ્રાદ્ધ. તો માતૃ શ્રાદ્ધ,
સિદ્ધપુર બિંદુ સરોવર, સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે સૌપ્રથમ કોણે પોતાની માતાનું શ્રાદ્ધ ત્યાં કરેલું? તો પરશુરામજીએ. પરશુરામજીએ પોતાની માતા બિંદુનું શ્રાદ્ધ એ સરોવરમાં કરેલું. ત્યાંથી એ સરોવર બિંદુ સરોવર છે અને તે માતા શ્રાદ્ધ માટે જાણીતું છે. પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે ચાંદોદ કર્ણાળી ત્રિવેણી સંગમ. લોકવાયકા આદિ શંકરાચાર્યએ ગુરુ ગોવિંદ ભગવત પાદ પાસે નર્મદા કાંઠે દીક્ષા લીધી હતી. કોણે? શંકરાચાર્યજીએ. શંકરાચાર્યજીએ ગુરુ કોણ હતા એમના? ગોવિંદ ભગવત પાદ. એમની પાસેથી દક્ષિણા કઈ જગ્યાએ લીધી હતી? તો નર્મદા કાંઠેથી લીધી હતી. પૂજ્ય મોટા તરીકે જાણીતા બનેલા ચુનીલાલ ભાવસાર નર્મદા નદીમાં પોતાનો જીવ ત્યાગ કરવા આવ્યા, બચી ગયા, તેથી પૂજ્ય મોટા તરીકે ઓળખાયા. બચી ગયા પછી એમને સમાજ સેવા કરી. ચલો, નર્મદા દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ નર્મદાની સ્તુતિ છે. અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા રહી ગયું છે, બરાબર. નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ કોની સ્તુતિ છે? નર્મદાની સ્તુતિ છે. આ સ્તુતિ કોણે કરેલી છે? તો આદિ શંકરાચાર્યજીએ કરેલી છે. નર્મદા નદીને શંકરાચાર્યએ નમામિ દેવી નર્મદા પણ કહી છે. નમામિ દેવી નર્મદા શંકરાચાર્યજીએ કીધું છે. ભારતની સૌથી મોટી એસ્ચ્યુરી નદી. હવે મહત્વનો શબ્દ આ સમજવાનો થાય છે કે એસ્ચ્યુરી એટલે શું? એસ્ચ્યુરી નદી એટલે કેવી નદી? તો જે નદી મુક્ત ત્રિકોણ પ્રદેશ ના બનાવતી હોય તેવી નદીને એસ્ચ્યુરી નદી કહેવાય છે. આપણે જોયું હતું પટ કેટલા કિલોમીટર લાંબો છે? 24 કિલોમીટર. નર્મદા નદીનો પટ કેટલા કિલોમીટર લાંબો હતો? 24 કિલોમીટર લાંબો. આપણે મુક્ત ત્રિકોણ પ્રદેશમાં વાત કરી હતી કે જે નદી બહુ મોટો પટ બનાવશે એ શું બનાવશે? મુક્ત ત્રિકોણ બનાવશે. પણ નર્મદા નદી મુક્ત ત્રિકોણ બનાવતી નથી. તો મોટી નદી હોય અને મુક્ત ત્રિકોણ પ્રદેશ ના બનાવતી હોય તો એવી નદી કઈ નદી તરીકે ઓળખાય? એસ્ચ્યુરી નદીઓ તરીકે ઓળખાય. હા, નર્મદા મૈયા બ્રિજ. નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજ આવેલો છે. જિલ્લો કયો છે? ભરૂચ. નર્મદા મૈયા બ્રિજ ભારતનો અને ગુજરાતનો સૌથી મોટો કેબલ બ્રિજ છે. સૌથી મોટો કેવો બ્રિજ છે? કેબલ બ્રિજ છે. નામ શું આપ્યું છે? નર્મદા મૈયા બ્રિજ. આ બ્રિજ ક્યાં છે? ભરૂચ જિલ્લાની અંદર આવેલો છે. આપણે પહેલાં જે ગોલ્ડન બ્રિજ નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજ ભરૂચની અંદર આવેલો હતો એ બિલકુલ ગોલ્ડન બ્રિજની બાજુમાં બ્રિજ બનાવ્યો છે. કેમ? કેમ કે ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિક જામ થઈ જતું હતું અને કનેક્ટિવિટી ઝીરો થઈ જતી હતી. કેમ? કેમ કે એક જ બ્રિજ હતો આવર જવર માટે. એટલે આપણે શું કર્યું? નવો બ્રિજ બનાવ્યો. નવા બ્રિજનું નામ શું છે? નર્મદા મૈયા. નેશનલ હાઈવે નંબર 8 ઉપર છે અને આખો બ્રિજ કેવો બ્રિજ છે? કેબલ બ્રિજ છે. અમુક ત્રિકોણ જે નદી બનાવે એ મુક્ત ત્રિકોણ પ્રદેશમાં કોઈ પાર્ટ હોય એટલે પાર્ટ હોય ઇટ મીન્સ એ મીન્સ કે અલગ અલગ પ્રકારના મુક્ત ત્રિકોણ પ્રદેશ હોય ખરા? ના, એવું કંઈ અલગ અલગ પ્રકારના મુક્ત ત્રિકોણના મુક્ત ત્રિકોણ જ કહેવાય. એમના શેપ જુદા જુદા હોઈ શકે પણ મુક્ત ત્રિકોણ જ હોય. એના આકારમાં ચેન્જીસ હોઈ શકે છે. જેમ કે નદીનો પટ પહોળો થાય અથવા તો નદી સમુદ્ર સંગમ જાય ત્યાં બે ફાંટામાં એવી રીતે એવા કોઈ પાર્ટ છે ખરા? જો મૂળ વસ્તુ એવી છે કે ફોર એક્ઝામ્પલ કે આ એક નદીનો પટ આવી રહ્યો છે, બરાબર છે. અહીંયા સમુદ્ર છે તો સમુદ્ર સંગમ પામશે ને તો આ રીતે ફેલાઈ જશે સમુદ્રની અંદર. ક્લિયર? હવે ઘણી વખત શું થાય? આ રીતે નર્મદા નદી આ રીતે ફેલાયેલી છે, વચ્ચે કોઈ જમીનનો પ્રદેશ આવતો નથી. એટલા માટે જ આપણે એના એસ્ચ્યુરી નદી કીધી, કેમ કે મુક્ત ત્રિકોણ પ્રદેશ રચાયું નહીં. મુક્ત ત્રિકોણ પ્રદેશ ક્યારે રચાશે? કે જ્યારે આવી રીતે કોઈ નદી આવશે ને અહીંયા આવી રીતે જમીનના ભાગ રચાઈ જશે. એવું જરૂર નહીં કે 2 જ ભાગ હોય, 3 બી હોઈ શકે, 4 બી હોઈ શકે, 5 બી હોઈ શકે, બરાબર. મૂળ કહેવાનો મતલબ શું છે કે આકાર કયો થઈ જાય છે? ટ્રાયેંગલ. એટલા માટે આપણે કહીએ છીએ કે મુખ કેવું છે? ત્રિકોણાકારનું. એટલે કહીએ કે મુક્ત ત્રિકોણ પ્રદેશ. વચ્ચે જમીની પ્રદેશ તો હશે, જમીની પ્રદેશના કોઈ ડિફાઇનેશન નથી. 1 ટાપુ, 2 ટાપુ, 3 ટાપુ, 4 ટાપુ, નોટ ડિફાઇનેડ. પણ એટલું યાદ રાખવાનું કે બહુ બધા રસ્તા પડતા હશે. એક જ નદી ઘણા બધા માર્ગે
સમુદ્ર સંગમ પામતી હશે, વચ્ચે ઘણા બધા જમીની પ્રદેશો આવેલા હશે, ત્યારે જ એને મુખ ત્રિકોણ પ્રદેશ બનાવશે. નર્મદા નદીમાં આવું કંઈ થતું નથી. નર્મદા નદી સીધું જ સમુદ્ર સંગમ પામે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ. નર્મદાના ઘસારણ દ્વારા બનેલા પથ્થરો શિવલિંગ તરીકે પૂજાય છે. નર્મદા નદીના ઘસારણથી, પાણીના ઘસારણથી જે પથ્થરો શિવલિંગ આકારમાં રચાય છે એ પથ્થરોને શિવલિંગ તરીકે પૂજવામાં આવે છે અને એ પથ્થરને બનાસ કહેવામાં આવે છે. હા, પથ્થરોને બનાસ કહેવામાં આવે છે. અને એવું બનાસ કઈ જગ્યા ઉપર છે? તો તમિલનાડુ રાજ્ય, તાંજોર જિલ્લો, મંદિર છે બૃહદેશ્વર મંદિર. સૌથી મોટું બનાસ એટલે કે સૌથી મોટું બનાસ રૂપી શિવલિંગ સ્થાપિત થયેલું છે. બનાસ એટલે શું? એવું શિવલિંગ કે જે નર્મદા નદીના પાણીથી પથ્થર ઘસીને બન્યું હોય એવા શિવલિંગને શું કહેવાય? બનાસ. અને આવું સૌથી મોટું બનાસ કઈ જગ્યા ઉપર આવેલું છે? બૃહદેશ્વર મંદિરમાં. બૃહદેશ્વર મંદિરની અંદર આવેલું છે. બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તાંજોર જિલ્લો, તમિલનાડુ રાજ્ય. ક્લિયર? નર્મદા નદીના ખીણમાંથી રાજા સોરસ નામના ડાયનાસોરના અવશેષ મળેલા છે. ડાયનાસોરની અલગ અલગ અઢળક પ્રજાતિઓ છે. એ પ્રજાતિઓ પૈકીની એક પ્રજાતિ એટલે રાજા સોરસ. અને આ રાજા સોરસ પ્રજાતિના અવશેષો નર્મદા નદીના તટમાંથી મળેલા છે. નર્મદા નદી સંબંધિત સાહિત્ય, કયા કયા સાહિત્યકારોએ નર્મદા નદી ઉપર સાહિત્ય લખ્યું છે? તો પહેલાં છે આપણા ધ્રુવભટ્ટ સાહેબ. ધ્રુવભટ્ટ સાહેબે નર્મદા નદી ઉપર કૃતિ લખી છે તત્વમસી, જેના ઉપરથી મૂવી બની ગયું છે. જેના ઉપરથી મૂવી પણ બન્યું છે. બીજું છે અમૃતલાલ વેગડ. અમૃતલાલ વેગડે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક લખેલું છે. કોણે લખ્યું છે પુસ્તક? અમૃતલાલ વેગડે. ચિત્રકાર અમૃતલાલ વેગડે પગપાળા નર્મદા યાત્રા કરેલી છે. નર્મદાની યાત્રા બી થાય, બરાબર છે. એક છેડેથી બીજા છેડે જવાનું, નદી ઓળંગવાની અને પાછું આવવાનું, બરાબર. નદીનું મુખ માનો કે આ સમુદ્ર સંગમ છે અને આનું ઉદ્ભવ સ્થાન છે, તો અહીંયાથી ચાલવાનું શરૂ કરવાનું, આમ ફરીને પાછું આવવાનું. આને કહેવાય નર્મદાની પરિક્રમા. ચિત્રકાર પણ છે. અમૃતલાલ વેગડ ચિત્રકાર પણ છે, બરાબર. સાહિત્યકાર અને ચિત્રકારમાં બેમાં ભેગા આવશે. ધ્રુવકુમાર પંડ્યા અને નંદિની પંડ્યાએ લખ્યો છે ઝીલ્યો મેં પડકાર. નર્મદા નદી ઉપર લખેલો પુસ્તક છે ઝીલ્યો મેં પડકાર. આ પુસ્તક કેમ લખ્યું? નર્મદા મૈયાની પરિક્રમા કરી હતી, બરાબર. નર્મદા મૈયાની પરિક્રમા કરવાનો પડકાર ઝીલો પુસ્તક લખ્યું ઝીલ્યો મેં પડકાર. કોણે? હસબન્ડ વાઇફ છે ધ્રુવકુમાર પંડ્યા અને નંદિની પંડ્યા. બળવંતરાય ઠાકોર રચિત પ્રથમ સોનેટ ભણકારા નર્મદા નદીના તટ પર આધારિત છે. સૌ પ્રથમ સોનેટ કયું છે? ભણકારા. કોણે લખ્યું છે? શેના ઉપર લખેલું છે? નર્મદા નદીના તટ પર લખ્યું છે. નર્મદા નદી પર આવેલ મહેસાણા જિલ્લાના ચંદ્રાસણા ગામે, ખાસ ધ્યાન રાખજો, આનું સોલ્યુશન કરાવું છું, પણ આ જ વસ્તુ વાંચવાની છે, બરાબર. નર્મદા નદી પર આવેલા મહેસાણા જિલ્લાના ચંદ્રાસણા ગામે કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ છે, જેનાથી પાણીનું બાષ્પીભવન થતું અટકે છે. હવે અહીંયા પ્રોબ્લેમ એ છે કે નર્મદા નદી મહેસાણા જિલ્લામાં ક્યાંથી આવી, બરાબર. તો આપણે સ્પષ્ટતા કરી છે. ચંદ્રાસણા ગામે કેનાલ, આપણે વાત કરી કે રાજસ્થાન સુધી કેનાલથી પાણી જાય છે, તો કેનાલ જે છે એમાં પાણી કયું છે? નર્મદાનું. કયા જિલ્લામાં? મહેસાણા જિલ્લામાં. ક્લિયર? નર્મદા નદી મહેસાણામાં નથી જતી, પણ નર્મદા નદીનું પાણી મહેસાણામાં જાય છે, એટલા માટે આપણે લખ્યું નર્મદા નદી મહેસાણા, એવી રીતે. બાકી 6 શું એકચ્યુઅલમાં? કેનાલ. કેનાલ ઉપર શું કર્યું છે? સોલાર રૂપ પ્રોજેક્ટ મારેલો છે. મતલબ શું? કેનાલ આપણે જોયેલી છે, કેનાલ ઉપરનો ભાગ આખો ખાલી હોય, તો આ લોકોએ શું કર્યું? પાણી તો એમને એમ જવાનું છે, અને પાણી એમને એમ જતું હશે તો તડકાના કારણે ઉનાળામાં શું થશે? પાણીનું બાષ્પીભવન થઈ જશે, તો પાણી વેસ્ટ જશે. એટલે આ લોકો કે આપણે 2 ફાયદા લઈએ. એક, ઉપર સોલાર પેનલ મારી દઈએ તો પાણીનું બાષ્પીભવન નહીં થાય, અને બીજું કે સોલાર પેનલ મારી હશે તો સોલર ઉર્જા મળશે. એટલે આ પ્રોજેક્ટ લીધો, પ્રોજેક્ટ સક્સેસફુલ ગયો નથી. જેનાથી પાણીનું બાષ્પીભવન થતું અટકે છે, એ વસ્તુ આપણે જોઈ લીધી. પ્રોજેક્ટ સક્સેસફુલ નથી. હા, પ્રોજેક્ટ સક્સેસફુલ કઈ જગ્યા ઉપર છે? તો વડોદરામાં. વડોદરામાં પ્રોજેક્ટ સક્સેસફુલ છે. વડોદરાની અંદર કેનાલ ઉપર જે રૂપટોપ મારેલું છે એનો પ્રોજેક્ટ સક્સેસફુલ છે, પણ બાકી કોઈ જગ્યાએ સક્સેસફુલ ગયો નથી.
ચલો, મધ્યપ્રદેશ સરકાર દ્વારા નદીના રક્ષણ અર્થાત નર્મદા યાત્રા શરૂ કરાઈ છે. ફરીથી, મધ્યપ્રદેશ સરકાર દ્વારા નદીના રક્ષણ માટે નર્મદા યાત્રા શરૂ કરાયેલી છે. આવા કે નર્મદા યાત્રા રક્ષણ સાથે શું લેવા દેવા? તો લેવા દેવા જે છે, કચરો બહુ કરતી હતી પબ્લિક, કચરો બહુ નર્મદા નદીમાં ઠલવાતો હતો, બરાબર છે. તો સરકારે એવો નિર્ણય લીધો કે આપણે એક કામ કરીએ, કચરો સાફ કરાવીએ, બરાબર. તો કચરો સાફ કરવા શું કરવાનું થાય? તટ ઉપરથી કચરો સાફ કરવો પડે. તો સરકારને એક નવો ઇનિશિયેટિવ યાદ આવ્યું કે આપણે અમે માતાનો દરજ્જો મળેલો છે, આપણે એવું કેમ ના કરીએ કે ભાઈ યાત્રા કરો, નર્મદા નદીના કિનારે કિનારે યાત્રા કરો, કિનારે કિનારેથી કચરો સાફ કરો. પ્લસ બીજો મોટિવ શું થશે? નર્મદા મૈયાની યાત્રા થઈ રહી છે, મતલબ બહુ ઊંચું સ્થાન છે, અને બહુ ઊંચું સ્થાન આપી દીધું તમે, એના માતાનો દરજ્જો આપી દીધો, તો કોઈ કચરો નાખશે નહીં. બે કોન્સેપ્ટ એક સાથે ફૂલફિલ થાય કે એક તો યાત્રા બી થશે, કચરો બી દૂર થશે, અને કચરો નાખશે બી નહીં. ક્લિયર? ચલો, હિલ્સા નામક ખારા પાણીની માછલી માત્ર ઈંડા મૂકવા નર્મદા નદીમાં આવે છે. કઈ માછલી છે? હિલ્સા. હિલ્સા માછલી એકચ્યુઅલમાં કેવા પાણીની? ખારા પાણીની માછલી. નર્મદામાં તો મીઠું પાણી હોય, નદીમાં મીઠું પાણી હોય, ખારું પાણી ક્યાં હોય? સમુદ્રોમાં. એટલે આ હિલ્સા માછલી એક સમુદ્રની માછલી છે. સમુદ્રની આ માછલી નર્મદા નદીમાં એટલે કે મીઠા પાણીમાં ઈંડા મૂકવા માટે આવે છે. તમને એવું ના પૂછે કે ભાઈ નર્મદા નદીમાં કઈ માછલી મીઠા ઈંડા મૂકવા આવે છે, એવું એની જગ્યાએ ક્વેશ્ચન આવે કે ભાઈ કઈ નદી મીઠા પાણીમાં ઈંડા મૂકવા આવે છે? હિલ્સા. સ્પાઇની હિલ નામક માછલી માત્ર ગુજરાતમાં નર્મદા નદીમાં જોવા મળે છે. નર્મદા નદીમાં જોવા મળતી માછલી કઈ? સ્પાઇની હિલ. નર્મદા જયંતિ ક્યારે ઉજવાય? તો મહાવદ સાતમ. નર્મદા નદી ક્યારે ઉજવાય છે? મહાવદ સાતમ. એવું કહેવામાં આવે છે કે એકમાત્ર નદી કે જેની જયંતિ ઉજવાતી હોય કઈ આવે? તાપી. બરોબર. તમને એવું પૂછવામાં આવે કે એકમાત્ર નદી કે જેની જયંતિ ઉજવાતી હોય તો તાપી, પણ આપણે નર્મદાની બી ઉજવીએ છીએ, બરાબર. આપણે આગળ કીધું હતું સરકાર જે ગમે તે કરશે, બરાબર. સરકારનું કહેવું એવું છે કે અમે એકમાત્ર નદી તાપી નદીની જયંતિ ઉજવીએ છીએ, પણ નર્મદાની બી ઉજવે છે, બરાબર. ક્યારે ઉજવે છે? મહાવદ સાતમે. ના, એમાં લગાવશે. ચલો, પરિયજ તળાવ આપણે જોઈ લીધું. મહી નદીમાં નર્મદા નદીનું જ પાણી આવે છે. પરિયજ ખેડા ખાતે નર્મદા નદી અને મહી નદીના પાણી એકઠા કરાય છે. અહીંયા આપણી નર્મદા નદી પૂરી થઈ ગઈ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી બીજી નદી છે તાપી નદી, બરાબર. તાપી નદી પૂરી કરીને આપણે લેક્ચર પૂરો કરશું, કારણ આપણે પછી કહીએ. ચલો નેક્સ્ટ, તાપી નદી. તાપીના બે નામ, સૂર્યપુત્રી અને તાપ્તી. સૂર્યપુત્રી અને તાપ્તી એટલે તાપી નદી. ઉદ્ભવ ક્યાં થાય છે? મધ્યપ્રદેશ. રાજ્ય કયું? મધ્યપ્રદેશ. હવે એમાં બેતુલ નહીં કહેવાનું યાર. રાજ્ય પૂછ્યું તો કે બેતુલ, અને જિલ્લો પૂછ્યું તો કે મધ્યપ્રદેશ. ચલો, રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ. જિલ્લો કયો છે? બેતુલ. કઈ ટેકરીઓ? હવે અહીંયા છે ને સરોવરનું નામ કંઈ આપ્યું નથી, ખાલી એટલું કહી દીધું એક સરોવર છે એમાંથી નીકળે છે, બસ. જેમ આગળ આપણે જોયું ઢેબર સરોવર, મેહત સરોવર, એવું કોઈ સરોવર અહીંયા આપ્યું નથી, ખાલી એક સરોવર જાય એમાંથી નીકળે છે. વાત પૂરી થઈ ગઈ, બરાબર. રાજ્ય? જિલ્લો? ટેકરી? કઈ નદી નીકળે? તાપી. તાપી નદીની કુલ લંબાઈ કેટલી છે? તો 752 કિલોમીટર, 752 કિલોમીટર, 752 કિલોમીટર લંબાઈ છે એની. ગુજરાતમાં કેટલી? 224 કિલોમીટર લંબાઈ છે. નર્મદા કરતાં પણ લાંબી. ક્લિયર? નર્મદાની કેટલી હતી? 160. તાપીની કેટલી છે? 224. તો નર્મદા કરતાં મોટી થઈ. મહી નદીની લંબાઈ કેટલી હતી? 180. મહી કરતાં પણ મોટી થઈ, પણ જળ જથ્થાની દ્રષ્ટિએ બે કરતાં નાની છે. ચલો, બંધ કયા કયા છે તાપી નદી ઉપર? તો બે બંધ છે, એક છે ઉકાઈ અને બીજો છે કાંકરાપાર. ઉકાઈ અને કાંકરાપાર બે બંધ બાંધેલા છે. ઉકાઈ બંધ છે એ સોનગઢ તાપી જિલ્લો, કાંકરાપાર છે એ માંડવી સુરત જિલ્લો. ક્લિયર? ફરી, ઉકાઈ બંધ કઈ જગ્યાએ? કાંકરાપાર બંધ કઈ જગ્યાએ? બે બંધ ખાસ યાદ રાખવાના. અંત ક્યાં થાય છે? અરબ સાગરમાં. હવે અત્યાર સુધી આની ઉપરની બધી નદીઓનો અંત ક્યાં થયો? ખંભાતના અખાતમાં.
તાપી નદીથી શું શરૂ થયું? અરબ સાગર. એટલે તમારે આ રીતે બી યાદ રાખી શકો. નહીં યાદ રાખવું નર્મદા નદી ક્યાં અંત પામે છે, મારે તો એટલું જ યાદ રાખવું તાપી નદીથી નીચેની બધી નદીઓ અરબ સાગરમાં અંત પામે છે, એની ઉપરની બધી ખંભાતના આખાતના મળે છે. આપણને એ ખબર હોય છે કે તાપીની ઉપર કેટલી આવે, તાપીની નીચે કેટલી આવે, તો તમારે એવું યાદ રાખવાની જરૂર ના પડે કે આ નદી અરબ સાગરને મળે અને આ નદી ખંભાતના આખાતના મળે. તમે 2 જ પોઈન્ટ યાદ રાખ્યા. કયા 2 પોઈન્ટ? તાપી નદીથી ઉપર ખંભાતના આખાતના મળે, તાપી નદીથી નીચે અરબ સાગરના મળે. ચલો, સુરતથી 18 કિલોમીટર દૂર સમુદ્ર સંગમ પામે છે. વિશેષતા છે કાયમી નદી, 12 માસ પાણી મળશે. કિનારે વસેલા શહેરોમાં સુરત, નિઝર અને માંડવી. ગુજરાતમાં પ્રવેશ. તાપી જિલ્લાના નિઝર તાલુકામાં હરણફાળ નામના સ્થળેથી પ્રવેશ છે. આપણે કહી દીધું હતું આગળ જ. નર્મદા આવશે તો હાફેશ્વર એટલે કે હાફથી હાફતી, અને તાપી આવે તો હરણફાળ એટલે કે હરણની જેમ દોડતી દોડતી. એટલે હવે તમારે શું બોલવાનું રહેશે? નર્મદા નદી ક્યાંથી આવે છે? હાફથી હાફતી. હાફેશ્વરથી નહીં, હાફથી હાફતી આવે છે. તમે હાફેશ્વરના હરણફાળ બોલશો તમે ભૂલશો, એની ગેરંટી છે. બરાબર? કેમ કે અમે અનુભવીને બેઠા છીએ. અમે 10 વખત લખીને મોઢે કરી હતું તો ભૂલ કરતા હતા. એટલે પછી અમે આવી શોર્ટકટ ટ્રીક શોધી કે આવું કંઈક યાદ રાખે ને તો યાદ રહી જશે. બરાબર? નર્મદા નદી કેવી રીતે આવશે? હાફથી હાફતી. અને તાપી નદી કેવી રીતે આવશે? હરણની જેમ દોડતી દોડતી. ચલો, તાપી નદી ઉપર બંદર કયું આવેલું છે? મગદલ્લા. એ તો સહાયક નદી વરેલી છે. આવું ના કરશો. બંદર કયું છે? મગદલ્લા. સહાયક નદી કઈ? વરેલી. પીપરિયા પાસે મળી જાય. તાપી નદી 110 કિલોમીટર વહાણવટા માટે ઉપયોગી છે. 110 કિલોમીટર વહાણવટું એટલે શું? તો કે જે સમુદ્ર છે, સમુદ્રથી અંદર 110 કિલોમીટર સુધી વહાણ આવી શકે છે. સમુદ્રમાંથી વહાણ નદીમાં 110 કિલોમીટર સુધી આવી શકે છે. એટલે તમે 110 કિલોમીટર સુધી વહાણને બોલાવી શકો, એનો દરિયાઈ વેપાર કરાવી શકો. ક્લિયર? ચલો, બહુ ઓછી નદીઓ આવશે કે જે વહાણવટા માટે ઉપયોગી હશે. તાપી નદી એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મદિવસ ઉજવવામાં આવે છે અષાઢ વદ સાતમ, એટલે કે તાપી જયંતિ. જન્મદિવસ એટલે શું થાય? જયંતિ. આપણે ઉપર જોયું હતું નર્મદા જયંતિ ક્યારે ઉજવાતી હતી? મહાવદ સાતમ. તાપી નદી ક્યારે ઉજવાયું? અષાઢ વદ સાતમ. બેમાં આવે છે સાતમ. નર્મદામાં એ મોટી છે, મહાન છે એટલે મહા, બાકીનામાં અષાઢ. ચલો, લોકવાયકા શું છે? તો તાપી નદી સૂર્યપુત્રી તરીકે જાણીતી છે. ભગવાન સૂર્યનારાયણે પોતાની ગરમી એટલે કે તાપથી પોતાનું રક્ષણ કરવા માટે તાપી નદીને ધરતી પર અવતરિત કરી હતી. લોકવાયકા છે, આપણે માની લેવાનું, ચર્ચામાં જવાનું નહીં, શોધખોળમાં જવાનું નહીં. લોકવાયકા છે, માન લેવાનું. પછી પૂછવા ના જવાય સૂર્ય ભગવાને આવું કરી દઉં, નતું કર્યું ભાઈ, તમે માની લો. ચલો, મુઘલકાળ દરમિયાન સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પડવા જતા યાત્રીઓ જહાજોમાં તાપી માર્ગે અરબી સમુદ્રમાં પ્રવેશ કરતા હતા. ઇન શોર્ટમાં કહેવાય એવું માગે છે કે ભૂતકાળમાં મુઘલકાળનો જે સમયગાળો હતો એ મુઘલકાળના સમયગાળા દરમિયાન હજ કરવા લોકો ક્યાંથી જતા હતા? તો તાપી નદીથી જતા હતા. તાપી નદીનું મુખ એ હજ યાત્રીઓના મુખ તરીકે જાણીતું હતું. હજ યાત્રાના મુખ તરીકે કઈ નદીનું મુખ જાણીતું છે? તો તાપી. થાઈલેન્ડમાં પણ તાપી નામક નદી આવેલી છે. તાપી નદી બીજે ક્યાં છે? થાઈલેન્ડમાં, જે દક્ષિણ થાઈલેન્ડની સૌથી મોટી નદી છે. દક્ષિણ થાઈલેન્ડની સૌથી મોટી નદી છે અને એનું નામ ગુજરાતની તાપી નદીના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. આપણે એક સરખા નામની બે નદીઓ ઘણી બધી જોઈ, પણ આપણે ક્યાંય એવું કંઈ કીધું કે પેલી નદીનું નામ આ નદીને કારણે છે? પણ અહીંયા ડેફિનેટ કર્યું છે કે ભાઈ થાઈલેન્ડની અંદર તાપી નદી છે, એ તાપીનું નદીનું નામ જ આ નદીના કારણે રાખ્યું છે. આ લોકો આપણી તાપી નદીના કારણે જ એ નદીનું નામ તાપી નદી રાખ્યું છે. એ લોકોને શોખ નતો, એમને તાપી નદી રાખી દીધું. પછી મેચ આઉટ થયું કે ભાઈ ગુજરાતમાં તાપી નદી છે, એવું નહીં. ગુજરાતમાં તાપી નદી છે એટલે એનું નામ તાપી રાખ્યું. ક્લિયર? ચલો, તાપી મહારાષ્ટ્ર રાજ્યમાં મધ્યપ્રદેશ અને ગુજરાત કરતાં પણ વધુ વિસ્તારમાં ફેલાયેલી છે. સૌથી વધુ જળસ્રાવ જળસ્રાવ મહારાષ્ટ્રમાં અને સૌથી ઓછો જળસ્રાવ ગુજરાતમાં છે. સૌથી વધુ ક્યાં છે? મહારાષ્ટ્ર. સૌથી ઓછો ક્યાં છે? ગુજરાત. અરબ સાગરને મળતી હોય એવી તળ ગુજરાતની સૌથી મોટી નદી. આપણે કીધું કે આના પછીથી જ બધા અરબ સાગરને મળે છે.
તમને એવું પૂછવામાં આવે કે ખંભાતના અખાતને મળતી તળસાગરની સૌથી મોટી નદી, જવાબ શું આવશે? ખંભાતના અખાતને મળતી ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા. સૌથી મોટી કઈ હતી? નર્મદા જ હતી. મળી હતી ક્યાં? ખંભાતના અખાતના. તો જવાબ શું આવશે? નર્મદા. ક્લિયર? આ રીતે ક્વેશ્ચન તમને પૂછી શકે છે. કોઈ પણ રીતના ક્વેશ્ચન આવે આપણને જવાબ આવડા જોઈએ, માઇન્ડમાં આવું સેટ રાખવાનું. ચલો, વાલ્મીકી નદીને તાપી નદીની એક શાખા નદી માનવામાં આવે છે. જો અહીંયા શબ્દ શું વાપર્યો? ઉપર શું હતું ભરેલી? સહાયક. શાખામાં કઈ આવી ગઈ? વાલ્મીકી. અહીંયા આપણે આજનો લેક્ચર રાખીશું. નેક્સ્ટ જે બી આપણું કન્ટેન્ટ નદીઓનું બાકી છે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બરાબર છે? ઇન શોર્ટમાં બધી નદીઓ, જો નદીઓની પીડીએફ તમને આપી દીધી છે, તમે આખું કન્ટેન્ટ નેક્સ્ટ ટાઈમ રેડી કરીને આવો. આપણે નેક્સ્ટ નીચેનું જોઈશું બધું. જે ટોપિક નહીં સમજાય બધા જ સમજીશું. એવું નહીં ચાલે કે ભાઈ ગાડી 180ની સ્પીડે દોડાઈશું તમે વાંચીને આવ્યા એટલે. આપણે જેમ ચાલે છે એમ જ ચાલશું. પણ એક વખત વાંચીને આવજો તો અહીંયા અમુક વસ્તુ જ્યારે આવશે ને ત્યારે જલ્દી ફટાફટ રિકોલ આવશે. ચાલ્યું તો યાદ આવશે કે આના પછી મેં આવું વાંચ્યું હતું, આના પછી મેં આવું વાંચ્યું હતું. બરાબર? તો મોઢે કરીને આવવાનું છે. આજે આપણે આટલા લેક્ચર રાખીએ છીએ કેમ કે બધાને બહાર જવાનું છે. બહાર જવાનું છે ઇટ મીન્સ કે આપણે વાત થઈ હતી હિસ્ટ્રીના લેક્ચરની. બરાબર? હિસ્ટ્રીનો લેક્ચર નથી થવાનો એના કારણે જ અમે બહાર છીએ આજે. બરાબર? એટલે નેક્સ્ટ ટાઈમ આપણે પૂર્ણા નદીથી ચલાવીશું. પૂર્ણા નદીથી આપણે બ્રેક રાખ્યું છે. બરાબર?